નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। સૌરાષ્ટ્રમાં એક માઠા સમાચાર આવ્યા છે। સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ટાઉનની અંદર એક ખેડૂતે એમને પાકમાં નુકસાની જવાના કારણે આત્મહત્યા કરી છે। ત્યારે પરિવારને હું પ્રવીણ રામ સાંત્વના પાઠવું છું અને એમના દુઃખમાં ભગવાન એમને સહન કરવાની શક્તિ આપે એના માટે પ્રાર્થના પણ કરું છું। અને સાથે સાથે ગુજરાતના ખેડૂતોને અપીલ પણ કરું છું કે આ નિરાકરણ નથી। આ ભાજપના રાજની અંદર ખેડૂતોની સ્થિતિ દયનીય છે, સમજીએ છીએ। ભાજપની સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમારા રાજની અંદર, અમારા શાસનમાં, અમારા સત્તામાં ખેડૂતોની આવક બમણી થઈ છે। જો વાસ્તવમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ હોય તો મારો ગુજરાતનો ખેડૂત આત્મહત્યા ન કરે। આજે દર વર્ષે ગુજરાતના હજારો ખેડૂતો આત્મહત્યા કરવા તરફ આગળ વધી જાય છે, કારણ કે એ ખેતીના માધ્યમથી પોતાના પરિવારનું ભરણ પોષણ પણ નથી કરી શકતા। જો એની આવક બમણી થતી હોય તો એ આત્મહત્યા તરફ ક્યારેય ન જાય। પરંતુ તમામ ગુજરાતના ખેડૂતોને હું કહેવા માગું છું કે આ નિરાકરણ નથી। આપણે બધાએ ઝઝૂમવાનું છે, લડવાનું છે। અને જે સત્તા ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતી, એક સત્તાને દૂર કરવાની છે ને ત્યાં યોગ્ય લોકોને, ખેડૂતો માટે લડી શકે એવા લોકોને બેસાડવાના છે। એ એમનું નિરાકરણ છે। હું રાજ્ય સરકારને આમ આદમી પાર્ટી વતી માંગ પણ કરું છું કે આ ખેડૂત પરિવારને યોગ્ય સહાય આપવામાં આવે। અમારા આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આ ખેડૂત પરિવારને મળવા પણ જશે, સાંત્વના પણ આપશે અને અમારા લેવલથી જે કંઈ પણ યથાયોગ્ય જે કંઈ પણ એ ખેડૂત પરિવારને મદદ થઈ શકતી હશે, સરકાર પાસે જે કંઈ પણ માંગ થઈ શકતી હશે કરશે। કારણ કે ખેડૂત જો જીવશે તો જ ખેતી જીવશે, અને જો ખેતી જીવશે તો જ સાહેબ આપણા રાજ્યનું અને દેશની અર્થવ્યવસ્થા ટકશે। એટલા માટે જે કંઈ પણ ઘટના બની છે એ ઘટનાથી ખૂબ દુઃખી છું અને પરિવારને સાંત્વના પાઠવું છું। અને આ સમયની અંદર ફરીથી ભગવાન દ્વારકાધીશ, ભગવાન સોમનાથ એમને સહન કરવાની શક્તિ આપે એ માટે એમના ચરણોમાં, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ કિસાન અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।